નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 18 એપ્રિલ 2026 શનિવારનો દિવસ. શનિદેવ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માઘ શુક્લ પક્ષ પ્રથમા તિથિ એકમ પ્રીતિ યોગ બાલવ કરણ ભાવ કરણ અને અશ્વિની નક્ષત્ર જે કેતુદેવનું. આજે સૂર્યનો ઉદય 5:54 થી 6:49 સુધી અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:46 સુધી અને આજના રાહુકાળ 9:07 થી 10:43 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મેષ રાશિમાં ત્રિગ્રહ યોગ ચંદ્ર, શુક્ર અને સૂર્યદેવ. અમાવસ્યાનો દિવસ પ્રથમા થયું. મિથુન રાશિમાં ગુરુ મહારાજ ને સિંહ રાશિમાં કેતુદેવ, કુંભ રાશિમાં રાહુદેવ અને ત્રિગ્રહ યોગ બુધ, મંગળ અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું નાનકડી એક ધાર્મિક ટિપ્સ. આપણે જે આ પૃથ્વી ઉપર આપણું જે નિર્માણ થયું છે મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માએ આપણને એક મનુષ્ય અવતાર આપ્યો અને આ મનુષ્ય અવતારની અંદર આપણા દરેક સૃષ્ટિની અંદર અલગ અલગ પ્રકારના મનુષ્યો સાથે ક્યાંક કોકની સાથે દુશ્મનાવટ પણ હોય અને ક્યાંક કોકની સાથે મિત્રતા પણ, કોકની સાથે ગાઢ સંબંધો પણ હોય. તો મિત્રો, આ ગયા જન્મના ઋણાનુબંધ સંબંધો છે. કહેવાનો ભાવાર્થ કે આપણે બધાના શરીરના સંબંધો નથી, જીવના સંબંધો છે. આપણે ક્યાંક એવું પણ જાણશું કે એક કપલ હતું અને બહુ ખૂબ જ પ્રેમમાં પડી ગયું અને આ પ્રેમમાં પડવાના કારણે એકબીજાના જીવ મળી ગયા. હવે આને કોઈ અલગ કરી શકે એમ નથી. તો મિત્રો, આ જીવ મળવા એક જ માતાના કુંખેલી જન્મેલા 2 કે 3 બાળકો હોય છતાં પણ વાદ વિવાદ ને વિખવાદ પડતા હોય છે. તો આ જન્મ કુંડલીની અંદર જે તમે મૃત્યુનો ભાવ ગણવામાં આવે અને મોક્ષનો ભાવ ગણવામાં આવે તો 12મો અને 8મો ભાવ. તો જ્યારે તમારા જીવનની અંદર એકબીજાના જીવના સંબંધો હોય, ઋણના સંબંધો હોય, એક વિદેશમાં રહેતો હોય તો તને પ્રતિદિન તમે ફોન કર્યા કરો અને કે જોડે બેઠેલો હોય તો આપણને સવાતો પણ નથી. તો આ જીવના સંબંધો છે, આ લાગણીના સંબંધો છે. મિત્રો, જન્મ જેનો થાય છે તેનું મૃત્યુ ચોક્કસ અને નિશ્ચિત સમય, ચોઘડીએ ઘડી, વાર, કળા, પ્રતિકળા, વિકળા, પ્રત્યંતર સુધીનું એનું સૂક્ષ્મ ગણિત લેવામાં આવેલું છે. કે જ્યારે આપણો જન્મ થાય તો મૃત્યુ નિશ્ચિત સમજવાનું, એનો શોખ નહીં રાખવો. ગીતામાં કીધું છે કે કશી કોઈ પણ વાતનો શોખ નહીં કરવો. જેનું નિર્માણ થાય છે તેનું વિસર્જન પણ થાય છે. તો મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ એ જ કે જ્યારે એકબીજાના જીવના સંબંધો હોય, આપણા શરીર, આપણે એક દાખલા તરીકેની વાત કરીએ કે જ્યારે આપણા કોઈક સ્વજન કે આપણા કોઈક સંબંધી મેડિકલમાં હોય અને એના બેડ ઘણા સમયથી તેની દવાઓ ચાલતી હોય, ડૉક્ટરો છેલ્લી ઘડી સુધી છૂટવાની તૈયાર, છતાં પણ આપણે એના પ્રયાસો કેવા હોય કે એને જીવાડો. આમાંથી જીવ ના જવો જોઈએ. શરીરની કોઈ આવશ્યકતા નથી. જીવ હશે તો શરીર ઓટોમેટિક આવશે. તો મિત્રો, જ્યારે આપણે જીવ આપણા આ ખોરિયામાંથી, આપણા શરીરમાંથી, પંચતત્વોમાંથી જ્યારે જીવ નીકળી જાય તો તેને આપણે છેલ્લો અગ્નિ સંસ્કાર એટલે કે 16મો સંસ્કાર, અગ્નિ સંસ્કારમાં આપણે એને પ્રજ્વલિત કરીએ. તો મિત્રો, આપણા કહેવાનો મારો ભાવાર્થ કે જ્યારે જીવના સંબંધો હોય, ઋણના સંબંધો હોય, ભગવાને આપણને ઘણા વર્ષો આ ભૂમિ ઉપર મૂકેલા છે, આ પૃથ્વી પર મૂકેલા છે. 24 કલાકમાંથી માત્ર જો તમે 24 મિનિટ જેને આપણે જન્મ આપ્યો, ઈશ્વર નિરાકાર, તેનો કોઈ આકાર નથી, તેનું તમે ધ્યાન ધરો. 4 મિનિટ રેચક પૂર્વકને કુંભક કરો અને 20 મિનિટની અંદર તમે પરમ કૃપાળુ પરમાત્માના એક ધ્યાન કરો. તમે જ્યારે ધ્યાન કરશો દિન પ્રતિદિન તમે આત્મા સાથે, તમે પરમ કૃપાળુ પરમાત્મા
ના તમે દિવ્ય દ્રષ્ટિથી તમે એને પ્રાપ્ત કરી શકશો. મિત્રો, જેને આપણે આ પૃથ્વી પર મોકલ્યા છે, એક અંશ પણ જો તમે એને પામ્યો ને, તમારું જીવન સાર્થક થઈ જશે. પુણ્ય અને પાપ એ સૃષ્ટિનું સર્જન છે. તમે જે કર્મ કરો છો તે કર્મનું ભાથું તમે લેવાના. તો માત્ર તમે 20 મિનિટનો તમે જ્યારે આ પ્રયોગો કરશો, એકાંતમાં રાત્રેના સમયમાં કે વહેલી સવારના પરોઢિયામાં 4 થી 5ના સુમારે તમે જ્યારે ધ્યાનમાં બેસો ને 20 મિનિટ ખોવાઈ જાઓ તમે જીવનની અંદર, એક અવસ્થા તમારી ઊભી થશે. આ ધ્યાન અવસ્થા કહેવાય. ધ્યાનમાં બેસવું ને એટલે મિત્રો આ શરીર તમારું છૂટી જાય, તમારા અંગનું તમને ખ્યાલ ના રહે. અને આવી બાબતોમાં જ્યારે તમે પડશો ત્યારે તમારે પરમાત્માના દર્શન થશે. અને એ જો થઈ ગયા તો તમે સમજો કે તમારો જીવ અને તમારો આત્મા પરમાત્માના ચરણમાં પહોંચશે. તો મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ કે તમે 24 કલાકમાંથી 20 મિનિટનો કાર્યક્રમ બસ તમારા પરમાત્માના દર્શન. હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કઈ આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનના દાન દક્ષિણા કરવી અને કયા મંત્રોચ્ચાર કરવા. તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિની. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સંતાનના સારા સમાચાર અને સંતાનથી શુભ સમાચાર, મનની અંદર અને આનંદથી મન અને આત્માથી કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થાય ને અને પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળશે. તો મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મન ઉપર ચિંતાનું વાતાવરણ રહેશે. સાધન ચલાવો તો જો વિચારણા ચલાવો, પડવા વાગવાના યોગ, આગ અકસ્માતથી દૂર રહેજો. માનસિક ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો. હૃદયની અંદર કોઈક એવી ચિંતા થાય જેના કારણે તમારે નોકરીની અંદર અને નોકરીના કારણે બહાર જવાનો પણ યોગ બને. ઇન્કમ સોર્સમાં વધારો થાય પણ ખર્ચનું પ્રમાણ એટલા જ પ્રમાણ રહેશે. તો આજે વૃષભ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. તો મિત્રો, આજના દિવસમાં ટુરિંગ જોબને આકસ્મિક શેર સટ્ટા લોટરીમાં લાભ, મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ. આજે તમે જે કોઈ ધારશો મનથી દરેક કાર્યો પરિપૂર્ણ થવાના, આવકમાં વૃદ્ધિ થવાની અને નાણાકીય ફાયદો, આજે ઇન્કમ સોર્સમાં વધારો થવાનો, બેંક બેલેન્સમાં વધારો થાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરીને હોમ શમ શનિચરાય નમાના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, આજે કર્ક રાશિના જાતકોને રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ઉચ્ચ અધિકારીના આશીર્વાદ પ્રાપ્ત થવાના. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરો, પણ આજે તેમની સાથે રહી તેમના કયા મારીને તમે કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત થશે. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત વિચાર કરજો. ડોક્યુમેન્ટલ કાર્યમાં સફળતા મળશે. આજે મન ઉપર એકાગ્રતા રાખવા માટે ઓમ ગૃણી સૂર્ય નારાયણ નમઃ કરી ગાયને ગોળ ગીવાર રોટલી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે તમારી ભાગ્યનો ઉદય થવાનો, વિદેશીય સંબંધોમાં સફળતા પ્રાપ્ત થવાની, એક્સપોર્ટ રિપોર્ટના કોઈ પણ કાર્ય કરો તો તેમાં સફળતા પ્રાપ્ત થાય. સંતાનથી અને મનથી ખૂબ જ પ્રભાવિત તમે રહેશો. આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રના જાપ કરી અને તુલસીના ક્યારામાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, આજનો દિવસ તમારો વ્યર્થ ભ્રમણ થશે. કારણ વગરની ચિંતાઓ લઈને તમે ફર્યા કરશો. વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતોમાં ધ્યાન દેવું. આજના દિવસમાં પેશાબને રૂકાવટ નહીં કરવાની. પાણીનો વધારે ફ્લો રાખજો શરીરમાં. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીના મંદિરે મગનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ કહી શકાય. પેટને લગતા બીમારીનો પેટમાં હાઇપર એસિડિટીથી ધ્યાન રાખવું. દાંપત્ય જીવનમાં સફળતા પામવા માટે આજે તમારા પિતાના અને માતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શરૂઆત કરી ઓમ પિતૃ દેવતા અભ્યો નમઃના મંત્ર કરી
અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં નાણાકીય બાબતોમાં સફળતા મળશે. વાણી પર સંયમ રાખવું. આજે ભાગ્યની ઉન્નતિ ઘણા સમયથી જે મોસળ પક્ષની અંદર તમારા કાર્યો અટકાય તેમાં સફળતા મળશે. નોકરી ધંધાની અંદર ઊંચલા અધિકારીનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને ઊંચલા અધિકારીઓ સાથે આજે ક્યાંક જવાનું થાય. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં તમે જે કોઈ કાર્ય કરશો તેમાં નોકરી સાથે જોડાઈને નોકરીના સહકર્મીઓ સાથે મનમેળ રાખજો. આજે સહકર્મીઓને ભોજન દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો પેટને લગતી બાબતોમાં સાવધાની રાખવી. પેટમાં એસિડિટી, હાઇપર એસિડિટી. ધન રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને ભાગ્યમાં રૂકાવટ આવી દૂર લાગે કરે. આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. આજે પિતાના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે. તો આજના દિવસમાં ગાયને મગ અને ચોખા આપી અને આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યો અને ભૂમિ ભવનના કાર્યોથી સફળતા પ્રાપ્ત થવાની. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવાના. આકસ્મિક ધન લાભના યોગો અને કારકિર્દીમાં વધારો થશે. તમે જે કોઈ કાર્યપ્રણાલિકા કરશો તેમાં સુધારાથી દરેક કાર્યોમાં સફળતા મળશે. મકર રાશિના જાતકોને આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તો કરી શકાય. ગુપ્ત ધન ને ગુપ્ત મંત્રથી લાભ થવાનો. તો આજના દિવસમાં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં ટુરિંગ જોબ, નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવો. આજના દિવસમાં પિતાના આશીર્વાદ અને પિતાથી ધનની પ્રાપ્તિ થાય. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરવા હોય તો આજે તમારા પિતૃઓનો ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને ઓમ પિતૃ દેવતાભ્યોનો માના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો મીન રાશિના જાતકોને આજના દિવસમાં નોકરી ધંધામાંથી ધન પ્રાપ્તિ થવાની. આકસ્મિક ધન લાભો. વાણી પર સંયમ રાખો. ગળાને લગતી તકલીફ અને આજે કોઈ પણ કાર્ય કરો તો શુદ્ધ ખોરાક, સાત્વિક ખોરાક ખાઓ. માંસાહારથી દૂર રહેજો. વ્હીલ વારસો પ્રોપર્ટીના સાસરી પક્ષમાં કંઈક સફળતા પ્રાપ્ત થાય. મિત્રો આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો આ હતું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.